આજના જનરેશનની અંદર જેટલા પણ યુવાનો છે જે લોકોને પૂરેપૂરું ભણતર મળે છે, માતા પિતાનો પરિવારનો પ્રેમ મળે છે, પણ એ યુવાનો છે એ હારેલા કેમ હોય? એટલે કે એને શું કહેવા માગશો કે અમે તો હારી ગયા છીએ, અમારાથી તો કાંઈ થાય એમ જ નથી. બધું જ કમ્પ્લીટ હોય, તમે કેમ બધી વ્યવસ્થા કમ્પ્લીટ હોય, ભણતર હોય, નોલેજ હોય, પરિવારનો સપોર્ટ હોય, તોય હારેલો છે. એટલે આમાં હારેલો છે એનો મિનિંગ એ છે કે એ કોઈની કમ્પેરમાં છે, કોઈની કમ્પેરમાં દેખાદેખીમાં છે. એટલે તમારી પાસે આટલું છે ને મારી પાસે એટલું નથી, એટલે મને રોજ ઘટે છે. જો એ એવું ખુદની હારે વાત કરીને એવો વિચાર તો થઈ જાય કે ઓહો મારી પાસે આ છે, મારી પાસે આ છે, મારી પાસે આ છે, ઘણું છે, તો એ આત્મવિશ્વાસ વધી જાય. આ ઈશ્વરે આપેલું ઘણું ઘણું છે, બરોબર. કમ્પેર કરવાથી કેવી વસ્તુ મળતી નથી. માણસની નબળાઈ એ છે કે જેનો ઉકેલ જ નથી એમાં એ ફસાય છે. જે ઘટના બની ગઈ તો એ ઘટના બની ગઈ, પછી હવે નવું કઈ રીતે કામ કરવું? કોઈ એક પ્રશ્ન બને છે, એ પ્રશ્નથી તમે વધારે પીડિત બની જાઓ તો એ પ્રશ્ન ફરી નવા રૂપમાં ઉકેલવાની ક્ષમતા તમારી પાસે રહેતી નથી. જો તમે કોઈ ઘટના બની છે એ ઘટનાને સહેજે લઈ કોઈ તમારી શક્તિ, કોઈ તમારો ઉત્સાહ ન તોડો અને પછી એ પ્રશ્નને નવેસરથી નવા રૂપમાં ઉકેલવાનો પ્રયત્ન શરૂ કરો તો તમને એ પ્રશ્નને હલ કરવા માટે શક્તિ પ્રાપ્ત થશે.